નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, માં આદ્યશક્તિની ઉપાસનાનો પર્વ એટલે ચૈત્ર નવરાત્રી। અને મિત્રો, નવરાત્રીમાં કરેલી માં દુર્ગાની પૂજા જીવનમાં સુખ સમૃદ્ધિ તેમજ શાંતિ લાવે છે। આ વખતે ચૈત્ર નવરાત્રીમાં માં દુર્ગાનું આગમન ઘોડા પર થઈ રહ્યું છે અને આ વખતે ચંદ્ર મેષ રાશિમાં રહેશે અને અશ્વની નક્ષત્ર તેમજ સર્વાસિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ પણ આ ચૈત્ર નવરાત્રી દરમિયાન બનેલો રહેશે, જેના કારણે આ વખતની નવરાત્રી ખૂબ જ વધારે શુભ બની ગઈ છે। અમૃત સિદ્ધિ યોગમાં કોઈ પણ કાર્ય શરૂ કરવા પર શુભ ફળ મળે છે તેમજ સર્વાસિદ્ધિ યોગમાં જે કાર્ય કરવામાં આવે તે કોઈ પણ બાધા અને અડચણ વગર સફળતાપૂર્વક પૂર્ણ થાય છે અને મિત્રો, જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે। નવરાત્રીમાં આમ તો માં દુર્ગાનું પૂજન અને વ્રત રાખવામાં આવે છે, પરંતુ નવરાત્રીમાં સૌથી વધુ મહત્વ હોય છે કન્યા પૂજનનું। માનવામાં આવે છે કે માં દુર્ગા વ્રત અને પૂજનથી એટલા પ્રસન્ન નથી થતા જેટલા તે કન્યા પૂજનથી થાય છે। નવરાત્રીમાં નાની નાની કન્યાઓને ભોજન કરાવવામાં આવે છે અને બદલામાં માત્ર આશીર્વાદ માંગવામાં આવે છે। કન્યાઓને પ્રસન્ન કરવા માટે ઉપહાર પણ આપવામાં આવે છે। માનવામાં આવે છે કે નવરાત્રીમાં નાની નાની કન્યાઓને કોઈ ભેટ આપવામાં આવે અને તે તેને સ્વીકાર કરી લે તો એનો મતલબ એ છે કે માં દુર્ગાએ તે ભેટનો સ્વીકાર કરી લીધો। નવરાત્રીમાં જે લોકો નાની નાની કન્યાઓને ભોજન કરાવે છે તેને માં દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તેના જીવનમાં સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિ આવે છે। માં દુર્ગાની કૃપાથી તેના દરેક કાર્યો સફળ થાય છે। મિત્રો, નવરાત્રીમાં સપ્તમી, અષ્ટમી તેમજ નવમીના દિવસે કન્યાઓનું પૂજન અવશ્ય કરવું જોઈએ। આનાથી માં દુર્ગા પ્રસન્ન થાય છે અને વ્યક્તિને અનેક ગણા પુણ્યની પ્રાપ્તિ થાય છે। પરંતુ જો કોઈ કારણોસર તમારા માટે કન્યા પૂજન કરવું શક્ય નથી તો આજે અમે તમને આ વિડીયોમાં એક એવી વસ્તુ વિશે બતાવવા જઈ રહ્યા છીએ જેને જો તમે નવરાત્રી દરમિયાન કોઈ પણ નાની કન્યાને આપી દેશો તો તમને નવદુર્ગા માતાના આશીર્વાદ પ્રાપ્ત થશે અને નવદુર્ગા માની કૃપાથી જીવનમાં ચાલી રહેલી મોટામાં મોટી સમસ્યાઓ અને પરેશાનીઓમાંથી તમને છુટકારો મળશે તેમજ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિ આવશે અને તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે। પરંતુ મિત્રો, આગળ વધતા પહેલા માં દુર્ગાના નામથી જય માતાજી લખીને કમેન્ટ અવશ્ય કરો, જેથી માં દુર્ગાની કૃપા તમારા જીવન પર હંમેશા બની રહે। અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને એક લાઈક પણ જરૂર કરી દો। મિત્રો, માં દુર્ગાની કૃપા પ્રાપ્ત કરવા માટે તમે નવરાત્રીના કોઈ પણ દિવસે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો અને હવે તમે એક પાણીવાળું અને જટાવાળું નાળિયેર લો અને માં દુર્ગાની સામે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને એક સુગંધિત અગરબત્તી પણ સળગાવો। પરંતુ જો તમે પહેલેથી જ અખંડ દીવો પ્રગટાવી રાખ્યો છે તો અલગથી દીવો પ્રગટાવવાની જરૂર નથી। હવે તમે દીવો પ્રગટાવ્યા પછી માં દુર્ગાને કોઈ પણ ફળ કે મિષ્ટાનનો ભોગ લગાવો। ભોગ લગાવ્યા પછી તમે માં દુર્ગાને કંકુથી તિલક કરો। તિલક લગાવ્યા પછી તમે તે જ કંકુથી જટાવાળા નાળિયેર પર સ્વસ્તિકનું ચિહ્ન બનાવો। સ્વસ્તિકનું ચિહ્ન બનાવ્યા બાદ તમે આ નાળિયેરને માં દુર્ગાના ચરણોમાં અર્પિત કરી દો। ત્યાર પછી તમે ભગવાન શ્રી ગણેશ અને નવદુર્ગા માને પ્રણામ કરો અને તમારી જે કોઈ પણ સમસ્યા હોય તે માં દુર્ગાની સમક્ષ રાખી દો અને સમસ્યાને દૂર કરવા માટેની પ્રાર્થના કરો। જે કોઈ પણ મનોકામના હોય
તે માતા રાણીની સામે બોલી દો. ત્યાર પછી તમે મા દુર્ગાના આ મંત્રનો એક વખત જાપ કરો. મંત્ર આ પ્રકારે છે: સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રયંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રયંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. આ મંત્રનો અર્થ છે કે નારાયણી તમે બધા જ પ્રકારના મંગલ પ્રદાન કરનારી મંગલમય છો, સપ્ત સાધુને સિદ્ધ કરનારી છો, ત્રણ નેત્રવાળી અને ગૌરી છો. હે માં દુર્ગા, તમારા ચરણોમાં અમે શીશ નમાવીને નમન કરીએ છીએ. આ મંત્રના જાપથી માં દુર્ગા, માં સરસ્વતી તેમજ માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. નવરાત્રિમાં માં દુર્ગાના બધા જ ભક્તોએ આ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી માતા દુર્ગાની કૃપાથી જીવનના બધા જ કષ્ટોમાંથી વ્યક્તિને છુટકારો મળે છે. મંત્રનો જાપ કર્યા પછી તમે નાળિયેરને પોતાના હાથમાં ઉઠાવો અને નાળિયેરને પોતાના માથા સાથે અડાડો અને માતા દુર્ગાને પોતાના બધા જ કષ્ટોને દૂર કરવાની પ્રાર્થના કરો. અને પછી મા દુર્ગાને પ્રાર્થના કરો કે હે મા દુર્ગા, કન્યાને તમારું રૂપ માનીને અમે કન્યાને આ નાળિયેર અર્પિત કરી રહ્યા છીએ. તમે કન્યા રૂપમાં અમારા દ્વારા અર્પિત કરેલા આ શ્રીફળને સ્વીકાર કરો. હવે મિત્રો, તમે આ શ્રીફળ લઈને કોઈ પણ કન્યાને અર્પિત કરી દો, પરંતુ તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારે આ શ્રીફળ ફક્ત 10 વર્ષ સુધીની કન્યાને જ અર્પિત કરવાનું છે, કેમ કે 10 વર્ષ સુધીની કન્યાઓને જ મા દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે. હવે કન્યાને શ્રીફળ આપ્યા બાદ તમે તે કન્યાના ચરણનો સ્પર્શ કરીને તેના આશીર્વાદ અવશ્ય લો. મિત્રો, માનવામાં આવે છે કે નવરાત્રિમાં કન્યાને શ્રીફળ આપવાથી તમારા કર્મોનું ફળ 1000 ગણું થઈને તમને પ્રાપ્ત થાય છે. શ્રીફળ એ માતા લક્ષ્મીને અતિ પ્રિય છે. આને કન્યાને આપવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિ આવે છે. તેમજ મા દુર્ગાની કૃપાથી જીવનમાંથી મોટામાં મોટી પરેશાની પણ દૂર થઈ જાય છે અને મનચાહ્યું વરદાન પણ પ્રાપ્ત થાય છે. નવરાત્રિમાં કન્યાને શ્રીફળ આપવું સૌથી વધુ શુભ માનવામાં આવ્યું છે. માન્યતા છે કે કન્યા દ્વારા ગ્રહણ કરવામાં આવેલું શ્રીફળ સીધું મા દુર્ગાને સ્વીકાર થઈ જાય છે. આનાથી ઘરમાં સંપન્નતા વધે છે અને વ્યક્તિને સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે. વ્યક્તિના જીવનમાં ચાલી રહેલી તમામ પ્રકારની સમસ્યાઓ તેમજ પરેશાનીઓમાંથી તેને મુક્તિ મળે છે અને મા લક્ષ્મી તેમજ મા લક્ષ્મીની કૃપાથી ધન ધાન્યના ભંડારો છલોછલ ભરાઈ જાય છે. તો મિત્રો, ઉમ્મીદ છે કે અમારા દ્વારા આપવામાં આવેલી આ જાણકારી તમને પસંદ આવી હશે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માતાજી અવશ્ય લખી દો. અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.